If you understand the right meaning of a life, then you will definitely come out of your comfort zone. જો તમને જિંદગીનો ખરેખર અર્થ મતલબ સમજણ પડી હશે તો તમે કમ્ફર્ટ ઝોન એટલે સુખ સગવડ, એશો આરામ, એની અંદરથી પોતાની જાતને બહાર લઈ આવશો. એ બધા વગર જિંદગી શું છે એ સમજાશે. જો તમે કાયમ ગુલાબની પથારી પર સૂવાની ટેવ રાખશો તો કાંટાની પીડા શું છે એ ખબર નહીં પડે, અને જ્યારે અચાનક કાંટો વાગશે ત્યારે જિંદગી શું છે એ બૂમ પડાવી દેશે. માટે ગુલાબની પથારી પર પછી સૂવો, પહેલા કાંઠા પર ચાલતા શીખો. એશો આરામ એ જ માણસો કરશે. મોજ શોખ સુખ સગવડમાં એ લોકો જ ડૂબી જશે. જેને જીવન એટલે શું, શા માટે આ જીવન છે, મને કેમ આ જીવન મળ્યું છે, મારે શું મેળવવાનું છે, એનો અર્થ નથી ખબર. એ પશુ છે, જાનવર છે. બસ એ જાનવરની જેમ જન્મે છે, ખાય છે, પીએ છે, જિંદગીમાં મૃત્યુ પામે છે. બસ. જો તમને ખરેખર જિંદગી કોઈક ઉદાર અદ્ભુત ઉદ્દેશ્ય માટે મળી છે એવું તમે માનતા હશો તો તમે સુખ સગવડમાં ડૂબી નહીં જાઓ, એશો આરામમાં નહીં ડૂબો, મોજ શોખમાં નહીં ડૂબો. બધા વગર ચલાવી શકશો અને સાબિત કરશો. અને સાબિત થયા પછી બધું જ આપોઆપ તમારી સેવામાં આવી જશે.